ગોર બાપાએ બરાબર શામળિયાના હાથમાં શ્રીફળ જલાવી દીધું. આવીને કીધું કે શ્રીફળ આપી આવ્યો છું. ક્યાં? જુનાગઢમાં. કોના ઘરે? નાગર નરસૈયાની ઘરે. હે? નરસિંહ મહેતાની ઘરે તમે શ્રીફળ આપ્યો? મારી દીકરી તો દુખી દુખી થઈ જાય. એની ઘરે કરતાલ સિવાય ક્યાં કાંઈ છે? તમે ના પાડી દો. બ્રાહ્મણે કીધું કે મહારાજ, અંગૂઠો કયો તો કાપીને દઈ દઉં, પણ જે અંગૂઠાથી ચાંદલો કર્યો છે હવે ભૂંવા હું નહીં જાઉં. હું નહીં જાઉં. દીકરીના બાપે કીધું એક કામ કરો, તમે ના પાડવા ન જાઓ તો કઈ નહીં, એક ચિઠ્ઠી તો મારી દઈ આવો. આ ચિઠ્ઠી દઈ આવો, લાવો. વેવાઈએ ચિઠ્ઠી લખી દીધી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે વેવાઈને માલુમ થાય કે જાન લઈને આવો ત્યારે પૂરા 1000 માણાની જાન લાવજો, હાથી ને ઘોડા લઈને આવજો, અને જો આવી રીતની જાન લઈને આવવાની તમારી તૈયારી ન હોય તો જાન લઈને આવતા જ નહીં. કાગળિયો વાળ્યો, ઉપર લખ્યું જે જગ્યાએ એડ્રેસ લખવાનું હતું ત્યાં જય શ્રી કૃષ્ણ. ભૂદેવે આવીને નરસિંહ મહેતાને કીધું કે તમારા વેવાએ કાગળ આપ્યો છે, લ્યો.